મિત્રો આપણે ઘરે ફૂલ છોડ કે શાકભાજી ઉગાડવા હોય તો આપણી પાસે એક આ ગ્રો બેગ હોવી જોઈએ અથવા તો માટીનું કે સિમેન્ટનું કુંડું હોવું જોઈએ। અને અમે પણ ઘણા બધા શાકભાજી વાયા છે જેના અલગ અલગ વિડીયો અમે બનાવી છીએ જે તમે જોતા જશો। તો આપણે કુંડું કેવી રીતના બનાવવું ઘરે એનો વિડીયો પણ આપણે 2 દિવસ પહેલાં મૂક્યો હતો અને આજે આપણે ગ્રો બેગ કેવી રીતના બનાવવી એ વિડીયો બનાવશું। માર્કેટમાં ઘણી બધી ગ્રો બેગ મળતી જ હોય છે ઓનલાઈન અને ઓફલાઈન, પરંતુ એની કરતાં મજબૂત અને 0 રૂપિયામાં એટલે કે એકદમ ફ્રીમાં ગ્રો બેગ કેવી રીતના બનાવી શકાય તેના માટેનો આજનો આ વિડીયો આપણો રહેશે। નમસ્કાર મિત્રો, હું છું BM રજાસરા અને ફરી એકવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। મિત્રો આજના આ વિડીયોમાં આપણે બનાવી રહ્યા છીએ ઘરે બેઠા એકદમ ફ્રીમાં 0 રૂપિયામાં ગ્રો બેગ। તો આપણે કેવી રીતના બનાવી છીએ તેના માટે આપણે લીધી છે સૌથી પહેલાં તો એક ખાતરની થેલી, જે લગભગ આપણે બધાને ત્યાં હોય જ। ખાતરની થેલી ન હોય તો ઘઉંની થેલી હોય કે કોઈ પણ આવી થેલી ચાલે, જોઈ લો ખાલી। અને આપણે લીધું છે એક કાતરની વડે આપણે આને કાપવાની છે। તો કેવી રીતના ગ્રો બેગ તૈયાર થાય છે અને કેવી બને છે તે તમે આજના વિડીયોમાં જોઈશો। તો મિત્રો આપણી પાસે આ ખાતરની થેલી છે, જે આ બાજુ જો પેકિંગ હોય થેલીનું, તો જે બાજુ સિલાઈ છે ને એ બાજુથી આપણે કાપી લઈશું બરોબરની થેલી। તો અહીંથી આપણે આ થેલી કાપી રહ્યા છીએ અને આપણે આ એક થેલીમાંથી 2 ગ્રો બેગ બનાવવાની છે એટલા માટે આપણે આ કાપી રહ્યા છીએ। આપણે 2 ગ્રો બેગ બનાવવાની એટલે આપણે થેલીને બરોબર વચ્ચેથી આમ વાળી દઈશું અને બરોબર એક જ હરખી વળી ગયા પછી આપણે વચ્ચેથી આને કટિંગ કરી લેવાનું છે પાછું ફરી વાર। તો બરોબર વચ્ચે આવી જાય એટલે અહીંથી કાપી લેવાની છે થેલીને। અને હવે આપણે કાપી નાખીએ બંને બાજુથી થેલી। તો એક આ ગ્રો બેગ બની જશે અને એક આ બની જશે। તેના માટે શું કરવાનું છે, તો તેના માટે હવે આપણે આ એક ભાગ છે એને ઉલટો કરી નાખવાનો। આપણે આ ભાગને ઉલટો કરી નાખ્યો છે અને હવે બરોબર આપણે આને વાળીશું આવી રીતે અંદરની સાઈડથી વારવાની છે થેલીને। જોઈ લો, આપણે વારી દીધી ને થેલીને, ત્યાર પછી આ આપણે બરોબરનું કોઈ પણ દોયડું લેવાનું છે અને બાંધી દેવાનું છે। તો અમારી પાસે જોઈ લો આને દોયડું પણ છે, તો આપણે સરસ મજાનું ફિટિંગ એકદમ વારી દેવાની છે થેલીને। જેનો આપણે વારી દીધી છે, હવે આને હજી પાછું એક વખત ઉલટું કરી નાખશું એટલે આવી રીતના। તો મિત્રો આપણે આ ગ્રો બેગ બની અને તૈયાર છે, જે આનું બજેટ છે 0 રૂપિયા। તો તમે ઘરે બેઠા એકદમ મફતમાં આ ગ્રો બેગ બનાવી શકો છો। તમને આ બાજુ થોડી ઘેડું ને એવું બધું આડું લાગતું હશે, પરંતુ આપણે આમાં માટી નાખશું ને એટલે એકદમ બરોબરનું થઈ જશે અને મજબૂતી આપણે જે માર્કેટમાં મળે છે ને એની કરતાં પણ મજબૂતી વધુ મળશે અને આપણે ફ્રીમાં છે એટલે કંઈ વાંધો નહીં, લગભગ 2-3 વર્ષ તો આ ટકી જ જાય। તો આપણે હમણાં આમાં માટી નાખી અને પણ બતાવું છું તમને કે કેવી રીતના ગ્રો બેગ કામ કરે છે। તો આપણી પાસે આ જોઈ લો એક બની ગઈ છે, ત્યાર પછી આપણે આને પણ એવી રીતના સેમ પેટર્ન કરવાની છે। તો અમે જોઈ લો, તો આ સરસ મજાની અમારી 2 ગ્રો બેગ તૈયાર થઈ ગઈ એકદમ 0 રૂપિયામાં અને સહેલાથી બનાવી પણ શકાય છે। તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો। અને આ ગ્રો બેગમાં અત્યારે જ અમે માટી પણ નાખવી અને ત્યાર પછી તમને આ ગ્રો બેગ કેવી લાગે તે પણ તમે જણાવજો। અને આ ગ્રો બેગમાં અમે આવતીકાલે કંઈક બીજું પણ વાવી રહ્યા છીએ। શું વાવી રહ્યા છીએ તે જોવા માટે તમારે આવતીકાલે અમારો આ વિડીયો જરૂર જોવાનો રહેશે। તેના માટે તમારે અમારી YouTube ચેનલ છે જેને સબસ્ક્રાઈબ પણ કરી દેવી પડશે। તો મિત્રો આપણે આ ગ્રો બેગમાં આવતીકાલે કંઈક ઝાડવા વાવવાના છે
તેના માટેની તૈયારી. એના માટે માટી અમે લીધી છે 50% માટી જે ખેતરની હોય તે, અને 50% રેતી નાખી છે, અને 50% અમે કોકોપીટ છે તે આમાં ભેળવવાના છે. તો આને પછી બરોબરનું મિક્સ કરી નાખશું. જોઈ લો, રેતી 50%, 50% માટી, અને સેમ એટલે જ ભાગમાં કોકોપીટ છે. તો આપણે બધાને બરોબરનું મિક્સ કરવાનું છે, અને ત્યાર પછી આપણે આ ગ્રો બેગમાં નાખવાનું છે. મિત્રો, આજે આપણે આ ગ્રો બેગ બનાવી હતી, તેમાં સરસ મજાની માટી પણ ભેળવી નાખી છે. અને હવે તમે જોઈ લો કેવી રીતના સરસ મજાની ગ્રો બેગ લાગે છે. જોઈ લો, અમે આમાં માટી પણ નાખી દીધી છે, અને સરસ મજાની ગ્રો બેગ એકદમ ગોળ આકારની બની છે. અને આજે આપણે અહીંયા છાયામાં રાખી દેવાની છે આ ગ્રો બેગને, અને આવતીકાલે અમે કંઈક બીજું વાવી રહ્યા છીએ. શું વાવી રહ્યા છીએ તે પણ અમે તમને જરૂર જણાવશું. બાકી તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે.